આપણે સૌ જાણીએ છીએ કે 26/12/2024ના રોજ આપણા ભૂતપૂર્વ વડાપ્રધાન માનનીય શ્રી ડૉક્ટર મનમોહન સિંહજીનું નિધન થયું હતું. તારીખ 27/12/2024ના રોજ દાર એ સલામ તાંઝાનિયાથી પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજે ખૂબ જ અદ્ભુત પત્ર લખ્યો હતો, જે આ પ્રમાણે છે. સ્વર્ગસ્થ માનનીય પરિવારના આદરણીય સભ્યો શ્રી ડૉક્ટર મનમોહન સિંહજી, નમસ્તે, સત શ્રી અકાલ, જય સ્વામિનારાયણ. ભારતના ભૂતપૂર્વ વડાપ્રધાન અને ભારતની આર્થિક ક્રાંતિના મુખ્ય શિલ્પકાર માનનીય શ્રી ડૉક્ટર મનમોહન સિંહજીના નિધનથી રાષ્ટ્રએ તેના સૌથી સમર્પિત પુત્રોમાંથી એક ગુમાવ્યો છે. વૈશ્વિક સ્તરે ખ્યાતનામ સંસ્થાઓમાંથી એક પ્રતિષ્ઠિત અર્થશાસ્ત્રી, ભારતની આર્થિક સમૃદ્ધિમાં તેમનું અમૂલ્ય યોગદાન રાષ્ટ્રની સ્મૃતિમાં કાયમ રહેશે. 2003માં આપણા આદરણીય ગુરુ બ્રહ્મ સ્વરૂપ પ્રમુખ સ્વામી મહારાજે દિલ્હીના હૃદયમાં ભવ્ય BAPS મંદિરને પવિત્ર કરીને તેમના ગુરુ શ્રી યોગીજી મહારાજનું સન્માન કર્યું. આદરણીય શ્રી ડૉક્ટર મનમોહન સિંહજીની હાજરીથી આ પ્રસંગને ઉત્કૃષ્ટ કરવામાં આવ્યો હતો, જેમણે શ્રી પ્રમુખ સ્વામી મહારાજ પ્રત્યેના તેમના ગહન આદરના ચિહ્ન તરીકે હાજરી આપી હતી. તેમણે સ્વામીશ્રીને આવા નોંધપાત્ર આધ્યાત્મિક સીમાચિહ્ન સાથે સમૃદ્ધ બનાવવા બદલ સ્વામીશ્રીની પ્રસન્નતા કરી હતી. એક એવી ભેટ જે અસંખ્ય આત્માઓને પ્રેરણા અને ઉત્થાન આપે છે. 6 નવેમ્બર 2005ના રોજ જ્યારે શ્રી પ્રમુખ સ્વામી મહારાજે દિલ્હીમાં ભવ્ય અને પ્રતિષ્ઠિત BAPS સ્વામિનારાયણ અક્ષરધામનું ઉદ્ઘાટન કર્યું, ત્યારે શ્રી ડૉક્ટર મનમોહન સિંહજીએ ભારતના વડાપ્રધાન તરીકે ઐતિહાસિક પ્રસંગને બિરદાવ્યો હતો. શ્રી ડૉક્ટર મનમોહન સિંહજીએ પ્રમુખ સ્વામી મહારાજના વૈશ્વિક ભારતીય યોગદાનની પ્રશંસા કરી હતી. BAPS અક્ષરધામ પરિવારના લાખો ભક્તો વતી હું આદરણીય શ્રી ડૉક્ટર મનમોહન સિંહજીને તેમના સૌમ્ય અને નમ્ર સ્વભાવે અને પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ સાથેના તેમના પ્રેમભર્યા બંધનને યાદ કરીને નમ્રતાપૂર્વક હૃદયપૂર્વક સંવેદના પાઠવું છું અને શ્રદ્ધાંજલિ પાઠવું છું. હું શ્રી ગુરુ નાનક દેવજી અને ભગવાન શ્રી સ્વામિનારાયણના દિવ્ય ચરણોમાં તેમની શાશ્વત શાંતિ માટે પ્રાર્થના કરું છું. આશીર્વાદ સાથે અને જય સ્વામિનારાયણ. સાધુ કેશવ જીવનદાસજી, મહંત સ્વામી મહારાજ. ડૉક્ટર મનમોહન સિંહના આપણે 6 ઐતિહાસિક કામ જોઈએ તો જૂન 1991માં વૈશ્વિકીકરણ અને ઉદારીકરણ, જૂન 2005માં માહિતીનો અધિકાર, સપ્ટેમ્બર 2005 રોજગારી ગેરંટી યોજના, માર્ચ 2006 અમેરિકા સાથે ન્યુક્લિયર ડીલ, જાન્યુઆરી 2009 ઓળખ માટે આધાર કાર્ડ, એપ્રિલ 2010 શિક્ષણનો અધિકાર. ડૉક્ટર મનમોહન સિંહનું ગુરુવારે રાત્રે નિધન થયું હતું. તેઓ 92 વર્ષના હતા. તેઓ ઘણા સમયથી બીમાર હતા. ઘરે તબિયત બગડ્યા પછી તેમને રાત્રે 8 અને 6 કલાકે દિલ્હી એમ્સમાં લાવવામાં આવ્યા હતા. હોસ્પિટલના સમાચાર અનુસાર તેમણે રાત્રે 9:51 વાગ્યે અંતિમ શ્વાસ લીધા હતા. આપણે જોઈએ તો દેશના પ્રથમ શીખ PM, સૌથી લાંબા સમય સુધી આ પદ સંભાળનારા ચોથા નેતા હતા. હાજી, મનમોહન સિંહ 2004માં દેશના 14મા વડાપ્રધાન બન્યા હતા. તેમણે મે 2014 સુધી આ પદ પર 2 કાર્યકાળ પૂર્ણ કર્યા હતા. તેઓ દેશના પ્રથમ શીખ અને ચોથા સૌથી લાંબા સમય સુધી સેવા આપતા વડાપ્રધાન હતા. મનમોહન સિંહના નિધનને કારણે કેન્દ્ર સરકારે 7 દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર કર્યો છે, તેમજ શુક્રવારના નિર્ધારિત તમામ કાર્યો રદ કરવામાં આવ્યા છે. રાહુલ ગાંધી અને કોંગ્રેસ અધ્યક્ષ ખડગે મોડી રાત્રે બોલાગવીથી દિલ્હી પહોંચ્યા બાદ સીધા મનમોહન સિંહના ઘરે ગયા હતા. રાહુલે એક્સ પર લખ્યું, મેં મારા માર્ગદર્શક અને ગુરુ ગુમાવ્યા છે. તે દરમિયાન કર્ણાટકના બેલગાવીમાં ચાલી રહેલી કોંગ્રેસ વર્ક કમિટીની બેઠક પણ રદ કરવામાં આવી હતી. કોંગ્રેસના સ્થાપના દિવસને લગતા કાર્યક્રમો પણ રદ કરવામાં આવ્યા હતા
અને હવેનું અપડેટ એ છે કે પાર્ટીના કાર્યક્રમો 3 જાન્યુઆરી પછી શરૂ થશે. અને મનમોહન સિંહજીની કહેવાય કે અંતિમ યાત્રાનો રૂટ આપણે જોઈએ તો તેમની અંતિમ યાત્રા 11 કિલોમીટર લાંબી હશે. પાર્થિવ દેહને કોંગ્રેસ કાર્યાલયથી ઇન્ડિયા ગેટ થઈને અકબર રોડ, ઇન્ડિયા ગેટથી તિલક માર્ગથી ITO રેડ લાઇટ સુધી લઈ જવામાં આવશે અને પછી જૂના પોલીસ હેડક્વાર્ટરની સામેથી પસાર થતાં રિંગ રોડ પર ડાબી બાજુ લઈ જવામાં આવશે. આ પછી અંતિમ યાત્રા સીધા માર્ગે નિગમબોધ ઘાટે પહોંચશે. દિલ્હી પોલીસે મનમોહન સિંહના અંતિમ સંસ્કાર પહેલાં ટ્રાફિક એડવાઇઝરી જાહેર કરી છે. તેમના અંતિમ સંસ્કાર શનિવારે નિગમબોધ ઘાટ ખાતે સવારે 11:35 વાગે કરવામાં આવશે. તેમાં કહેવામાં આવ્યું છે કે સ્મશાન ઘાટની મુલાકાત લેતા વિદેશી મહાનુભાવો, VVIP અને સામાન્ય લોકોની સંખ્યાને ધ્યાનમાં રાખીને ટ્રાફિકને રાજા રામ કોહલી માર્ગ, રાજાઘાટ રેડ લાઇટ, સિગ્નેચર બ્રિજ અને યુધિષ્ઠિર સેતુથી ડાયવર્ટ કરવામાં આવ્યો છે અને રિંગ રોડ, નિષાદા રાજમાર્ગ, બુલેવાર્ડ રોડ, SPM માર્ગ, લોથિયમ રોડ, નેતાજી સુભાષ માર્ગ અને તેની નજીકના રસ્તાઓ પર સવારના 7 થી બપોરના 3 વાગ્યા સુધી ટ્રાફિક પ્રતિબંધ ડાયવર્ઝન લાદવામાં આવી શકે છે. આ વિસ્તારોમાં સામાન્ય લોકોને રસ્તા પર પાર્કિંગ કરવાની પણ ના પાડવામાં આવી છે અને આચાર્ય યોગેશ કુમારે જણાવ્યું કે ડૉક્ટર મનમોહનના અંતિમ સંસ્કાર ચંદનના લાકડાથી કરવામાં આવશે. નિગમબોધના VIP ઘાટ પર સવારે 11:35 વાગે અંતિમ સંસ્કાર કરવામાં આવશે. રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી અને રોબર્ટ વાડ્રા પણ કહેવાય કે તેમના અંતિમ સંસ્કાર માટે કોંગ્રેસ કાર્યાલય પહોંચ્યા હતા. લાલુ યાદવ પોતાની આત્મકથા ગોપાલગંજ ટુ રાયસીનામાં જણાવે છે કે માય પોલિટિકલ જર્નીમાં તેઓ લખે છે કે 2004માં મારી પાસે RJDના 22 સાંસદ હતા. હું માનતો હતો કે જો સોનિયા ગાંધીજી વડાપ્રધાન બનશે તો તે મારી વિચારધારાની જીત હશે, કારણ કે ચૂંટણી પ્રચાર દરમિયાન વિરોધીઓએ સોનિયાજી વિરુદ્ધ અપશબ્દોનો ઉપયોગ કર્યો હતો. હું તેમના સિવાય બીજું કોઈ નામ સ્વીકારી શક્યો નહીં. જ્યારે તેમણે મને ડૉક્ટર મનમોહન સિંહને વડાપ્રધાન તરીકે સ્વીકારવાનું કહ્યું ત્યારે મેં ના પાડી. આ પછી તે મનમોહન સિંહ સાથે મારા નિવાસ સ્થાને આવ્યા અને કારણ જાણવા માંગતા હતા કે હું ડૉક્ટર સિંહને સમર્થન આપવા કેમ નથી માંગતો. તેઓ કહે છે કે મારા ઘરે સોનિયા ગાંધીએ મનમોહન સિંહને રાજી કર્યા કે તેઓ મને આગ્રહ કરે કે હું તેમને વડાપ્રધાન તરીકે સ્વીકારી લઉં. હું મૂંઝવણમાં હતો. એક તરફ હું સોનિયા ગાંધીને નવા વડાપ્રધાન તરીકે જોવા માંગતો હતો તો બીજી તરફ હું તેમની વિનંતીને નકારી ન શક્યો, જે ખૂબ જ સહન કર્યા બાદ ડૉક્ટર સિંહ સાથે મારા ઘરે આવ્યા હતા. આખરે મેં મનમોહન સિંહને વડાપ્રધાન બનવા માટે સંમતિ આપી હતી.